टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આમ તો રાજકીય પાર્ટીઓ અને નેતાઓનું કામ જનતાની મુશ્કેલી ઓછું કરવાનું હોય છે, જનતાને પડતી મુશ્કેલીમાં મદદરૂપ થવાનું હોય છે, પરંતુ નવા નેતા બનેલા આમ આદમી પાર્ટીના નેતાઓ આજકાલ તોડ પાણીમાં વ્યસ્ત છે। હજુ તો તેમણે કોઈ ઓળખતું પણ ન હોય તેવા કાર્યકરો હપ્તા વસૂલી કરવા લાગે છે। સુરતમાં પણ આવા જ 2 કાર્યકરો પોલીસના હાથે ઝડપાઈ ગયા। પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરીની ધરપકડ કરી છે। આ બંને કાર્યકરો આમ આદમી પાર્ટીના વિશ્વાસુ કાર્યકરો છે, જેમણે આમ આદમી પાસેથી તોડપાણી કરવાનું કારસ્તાન કર્યું। શ્રવણ જોશી સુરત શહેરમાં આમ આદમી પાર્ટીનો યુવા વિંગનો મહામંત્રી છે, જ્યારે સંપત ચૌધરી શ્રવણ જોશીનો સાગરીત છે। તે અનાજના દુકાનદારો પાસેથી લાખો રૂપિયાની ખંડણી વસૂલતો હતો। ભ્રષ્ટાચાર વિરોધી હોવાનો દાવો કરનારી આમ આદમી પાર્ટીના બંને કાર્યકરો પાર્ટીનો ખેસ પહેરીને તોડપાણી કરતા હતા। તેઓ સસ્તા અનાજની દુકાનો પર જઈ લાયસન્સ રદ કરાવવાની ધમકી આપતા, દુકાનના વિડીયો બનાવતા અને બાદમાં સેટલમેન્ટ ના માને તો હપ્તાખોરી કરતા હોવાનો પર્દાફાશ થયો છે। રૂપિયા માંગ્યા અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચેથી હતો જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અનાજની દુકાનવાળાનો, અને એની પાસેથી આ લોકોએ લાખ રૂપિયા લીધા હતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોને ડીલ થઈ હતી। તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનવાળા લિંબાયત પોલીસનો સંપર્ક કરતા 308(2) મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે। શ્રવણ જોશી અને સંપત ચૌધરી એ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। આખા પ્રકરણમાં વેપારીઓએ પણ ધીરજ અને હિંમત રાખી તેમણે સંપત ચૌધરીને 1 લાખ રૂપિયાની રોકડ આપતો વિડીયો બનાવી લીધો અને હપ્તા વસૂલીનું નેટવર્ક ખુલ્લું પાડ્યું। અને આ હપ્તા વસૂલી પાર્ટીના કાર્યકરોના ચા પાણી તેમજ નાસ્તાના ખર્ચ માટે કરવામાં આવતી હતી। આખરે કેવી રીતે હપ્તા વસૂલી કરાતી હતી તે પણ જુઓ। चाहे पुलिस डिपार्टमेंट हो, चाहे SMC हो, चाहे कंट्रोल हो, चाहे दारोगड्ढो, अड्डा वाला तो कहीं डायरेक्ट की, क्योंकि वे के तो करोड़ों का काम करे तनख्वाह में, तो वे अपना भी साइड में आने के तुम ले लो, पार्टी फंड में जो चाहिए ऑफिस पाके दे देंगे, वे अपना सामान की दुकान का बड़ी चाल है। संजू को नहीं हो संजू आप 2 दिन अड्डा का अनलो डायरेक्टली आवे एक ओटा આપણો दुकान राजू सिला आपने कार्य करता खुश, बाकी पार्टी के जो कार्य करता है सब खुश, क्योंकि 12 घंटा नाश्तो चाय पानी, आज टोकन दे रही है, नोड़ा या टोकन मैं दे जाऊँगा। मैं सब जानता हूँ भैया, पर उसमें साथ में मैं आता हूँ, मेरा फ़ोन एक क्लिक होता है तो ही काम बनता है, उसके अलावा कुछ नहीं होता है। मेरी बात सुनो, पर हम आज से नहीं, हम 10 साल से साथ में रहते हैं, और ये तो 3-4 साल बच्चे पे क्या हाँ लंगोटिया है। तो आप तो मुलाकात भी पण श्रवण भाई हो जाती भैया, मैं मुलाकात नहीं करे 3.5 में सौ तो ये है वो आनंद है। और तो बात अरे देखो ना था, देख लो नहीं यार। अरे भाई साहब बेटे ये सब मंजी का बच्चे बंद दे दो नहीं है 1 लाख है और ढाई काले परसों बच्चा दे थे रोज फोन करिए जो मैं तो है परसों आई भाई संपत जी वो एक बार बद्री जी ओ बद्री जी अड्डे के एरिया परसों आई। हाँ हाँ एक दो दिन ज़्यादा कम पैसा आ जाएगा। આરોપીઓ વેપારીઓને ડરાવવા માટે કાળાબજારીનો ખોટો આરોપ લગાવતા હતા। વેપારી ઉપર કાળાબજારીનો ખોટો આરોપ લગાવી તેને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવતી હતી। ખંડણીખોરોએ દુકાન ચાલુ રાખવા માટે દર મહિને 25 થી 50,000 રૂપિયાનો હપ્તો આપવાની માંગ કરી। વેપારી નિલેશ મોરે કંટાળીને આ બાબતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ચાલાકી વાપરીને સાગરીત સંપત ચૌધરીને 1 લાખ રૂપિયા આપતી વખતે વિડીયો ઉતારી લીધો। જો કે હવે તેમનો ખેલ ખતમ થઈ ગયો। સંપત ચૌધરીનો અન્ય એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તે કબૂલાત કરી રહ્યો છે કે 25-25 હજારના હપ્તા લેવા માટે તે શ્રવણ જોશીના કહેવાથી જ જતો હતો। મારું નામ સંપત રમેશભાઈ ચૌધરી છે। અમે સસ્તા અનાજની દુકાન પર શરણભાઈને કહેવાથી અમે જતો હતા અને 25-25 હજારના હપ્તા બાંધેલા હતા। એમાં અમને હા વિડીયો લઈને અમે વિડીયોના ડરથી 25-25 હજારના હપ્તા બાંધેલા હતા। એમાં અમે 1.5 લાખ રૂપિયા લીધો
એમાં મારા કોઈ પૈસા છે નહીં, એ બધા પૈસા શરણભાઈના જ છે. જો કે આમ આદમી પાર્ટી પોતાના કાર્યકરોને પક્ષમાંથી દૂર કરવાના બદલે તેમને છાવરતી હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના સુરતના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ કાર્યકરોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે આ વિડીયો ખૂબ જ જૂનો છે, તેમાં કોઈ તથ્ય નથી. તેમણે દાવો કર્યો કે શ્રવણ જોશી બીજેપીના કહેવાતા દબંગ નેતાઓ સામે લડાઈ લડે છે, લોકો માટે લડાઈ લડે છે. થોડા દિવસ પહેલા પોલીસવાળા હપ્તા વસૂલતા હતા, તેનો વિડીયો તેમણે વાયરલ કર્યો હોવાથી પોલીસે તેમને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરી હોવાનો ધર્મેશ ભંડેરીનો દાવો છે. સુરત મહાનગરપાલિકાના લિંબાયતની અંદર ચાલતા કામોમાં ગોબાચારી છે, ગોબાચારીના વિરોધમાં લડાઈ લડતા હતા. આ આખી લડાઈના કારણે લિંબાયત વિસ્તારમાં લોકોનો ઝુકાવ આમ આદમી પાર્ટી તરફ વળ્યો અને ભારતીય જનતા પાર્ટીથી લોકો વિમુખ થવા લાગ્યા. એના કારણે અમારા કાર્યકર્તાઓને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી શ્રવણભાઈ જોશીને એન કેન પ્રકારે હેરાન કરવાના ભાગરૂપે, એને દબાવવાના ભાગરૂપે પોલીસનો સહારો લઈ સુરત મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત, હાલના સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલના ઈશારે આ આખું ષડયંત્ર સર્જાઈ રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે ને આવી માહિતી અમને મળી છે. આમ આદમી પાર્ટી ભલે આ વાતનો ખોટી ગણાવીને બચાવવાનો પ્રયાસ કરી રહી હોય, પરંતુ ઘટનામાં ફરિયાદ કરનારા વેપારીઓ જ એવો દાવો કરી રહ્યા છે કે તેમની પાસેથી હપ્તા વસૂલી કરાતી હતી અને ના પાડે તો ડરાવવામાં આવતા હતા, તેમજ ધમકાવવામાં પણ આવતા હતા. तो 1 लाख रुपए तो हमने पहले दिए थे, तो उसके बाद में वो 50,000 हर महीने लेके मांग की. ये लोग क्यों मांग रहे हैं पैसा बोल रहे हमको धमकावे, ग्राहकों को डरावे, हमको बोलते ग्राहकों को बोले कि ये करो वो करो, तुम लोग कम देते हो, ऐसा वैसा करके हमको बहुत डराया वो लोगों ने. किस तरह मांग रहे थे, किस तरह ब्लैक में हफ्ते के जैसा मांग रहे थे. बोल रहे थे कि आप लोग पैसे दो, मंथली 50,000 रुपए दो, नहीं तो तुम्हारी दुकान नहीं चलवाने देंगे, बंद करवा देंगे. पहचान किस तरह देते थे? पहचान किस तरह देते थे? पहचान हम आम आदमी पार्टी से है, तुमको धंधा चलाना हो तो चलाओ, नहीं तो फिर हम दुकान पे ताला लगवा देंगे, हमको 50,000 रुपये हर महीने लेके चाहिए. ઉલ્લેખનીય છે કે નિલેશ મોરે મારુતિનગરમાં સસ્તા અનાજની દુકાન ચલાવે છે. તેમણે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. તેમનું કહેવું છે કે ગત ઓક્ટોબરમાં તે પોતાની માતા સાથે દુકાને હતા, તે શ્રવણ જોશી ત્યાં ધસી આવ્યો અને તેમને ચોર તેમજ કાળાબજારી કરનારા કહીને અપમાનિત કર્યા. સાથે જ દુકાનોને તાળા મરાવી દેવાની ધમકી આપી હતી. તેણે વેપારીનો વિડીયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપી, જેથી ગભરાયેલા વેપારીએ બદનામીના ડરથી સમાધાનની વાત કરી. જે બાદ શ્રવણે પોતાના ખાસ સાગરીત સંપત ચૌધરીને રૂપિયા લેવા માટે મોકલ્યો હતો, પરંતુ આ વખતે ખુદ શ્રવણ અને તેનો સાગરીત આખી આ જાળમાં ફસાઈ ગયા. પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.